બધી વાતો મને મળે, મારી પાસે આવે, સાહેબ જરા જુઓ ને આ પવન ભરાઈ ગયો છે એવી વાત મળી છે કે આ પવન છે. મેં કીધું શું તકલીફ થાય છે? કે ઘૂંટણ દુખે છે ક્યારેક, ક્યારેક કમર દુખે છે, ક્યારેક માથું દુખે છે. આ પવન માતાજીનો નથી, તમારા પેટમાં થયેલો ગેસ છે. ગેસ ગોળો બન્યો છે, ફરે છે બધે. કોઈ માતાજીનો નથી, આ તમે જ માતાજી છો ને, તમારો જ પવન છે ને, તમારા જ પેટમાં ને તમારા શરીરમાં ફરે છે. બહારથી નથી આવ્યો, તમારી અંદર ઊભો થયો છે. વંટોળિયો ભૂત ઊભો થયો છે. ભૂત સમજાય ને? હમણાં ઉનાળામાં ભૂત ઊભો થાય, ખબર છે ને? ઓળખો છો ને? ઓલો વંટોળિયો પવન માટીનો, એવો તમારા પેટમાં ઊભો થયો અને જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં એ ભરાયો. જ્યાં જ્યાં ભરાયો ત્યાં ત્યાં દુખાવો થયો. એટલે ખાલી પેટ જો તમને ચા પીવાની આદત છે તો સવારે કંઈક થોડુંક લ્યો જોડે, ચાની જોડે થોડુંક, ભલે 2 બિસ્કિટ લઈ લ્યો. હાંજની પડેલી રોટલી હોય તો રોટલી ખાઈ લ્યો. રોટલો પડેલો હોય રોટલો ટુકડો લઈ લ્યો. આ ઉત્તમ છે. બીજા એમ કે હાંજનું પડેલું હવાર ખવાતું હોય, એટલે એ જ ઉત્તમ છે. સાંજનો પડેલો રોટલો છે, ટુકડો રોટલો ચા જોડે લઈ લ્યો.